પછી છે H125 ફાઇનલ એસેમ્બલી લાઇન છે. તો સમજો કે જે H125 એ છે શું? પહેલા તો એ છે એ હેલિકોપ્ટર છે. ક્લિયર? એટલે સુધી શું છે? હેલિકોપ્ટર છે. એની ફાઇનલ એસેમ્બલી જે લાઇન છે એ બનાવશે ભારતની અંદર. પણ કોણ બનાવશે? એ બનાવશે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને એરબસ. ઓકે, પણ ક્યાં બનાવશે? કોલાર કર્ણાટકાની અંદર. કઈ જગ્યાએ? કોલાર કર્ણાટકાની અંદર. ઓકે, હવે પ્રશ્ન સમજો કે H125 ની ફાઇનલ એસેમ્બલી લાઇન કહી શકો છો મેન્યુફેક્ચરિંગ છે અથવા તો MRO ફેસિલિટી, મેન્ટેનન્સ, રિપેર એન્ડ ઓવરઓલ ફેસિલિટી છે. આ સ્થાપનાર ભારત દુનિયામાં કેટલામો દેશ છે? એટલે કે જે H125 છે એની જે ફાઇનલ એસેમ્બલી લાઇન છે એ દુનિયાની અંદર માત્ર 3 જગ્યાએ છે. એ છે ફ્રાન્સ, અમેરિકા અને બ્રાઝિલની અંદર જ છે. તો ભારત ચોથો એવો દેશ બન્યો છે જ્યાં H125 ની ફાઇનલ એસેમ્બલી લાઇન છે એસ્ટાબ્લિશ ક્યાં કરશે? એ કરશે કોલાર કર્ણાટકાની અંદર. કોણ? ટાટા અને એરબસ છે. ક્લિયર? સુધી ચલો